ભાદી ગામની સીમમાં ગૌવંશ કતલ પ્રકરણ 2 ઈસમોની અટકાયત। અંકલેશ્વર તાલુકાના ભાદી ગામની સીમમાં ગૌવંશની કતલ થતી હોવાની બાતમીના આધારે પાનોલી પોલીસે કાર્યવાહી કરી છે। પ્રાપ્ત વિગત મુજબ પાનોલી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે ભાદી ગામની સીમમાં આવેલ ખુલ્લા ખેતર ઝાડી ઝાખરાવાળા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ગૌવંશની કતલ કરવામાં આવી રહી છે। બાતમીના આધારે પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ પર રેડ કરી હતી। સ્થળ પરથી પોલીસને ગૌમાંસ કતલ માટે વપરાતા હથિયારો અને અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો। આ મામલે પોલીસે 2 ઈસમોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે। પાનોલી પોલીસે આ અગાઉ પણ ગેરકાયદેસર પશુ પરિવહન સામે મોટી કાર્યવાહી કરી હતી, જેમાં નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ હોટલના કમ્પાઉન્ડમાંથી વાહનો ઝડપી પાડ્યા હતા। આ બનાવ અંગે પાનોલી પોલીસ મથકે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ અને અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અટકાયત કરાયેલા ઈસમો અન્ય કોઈ પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે કે કેમ તે દિશા પણ તપાસ ચાલુ છે।